તો કેમ છો મિત્રગણ? આઈ ગયા અમે પાછા. તમને એવું લાગતું હશે કે સોનું રોજ જમવાનું બનાવો, આમાં જોડે બહુ કામ કરે, બટ આ ખોટું છે. એકદમ તદ્દન વાત ખોટી છે. બાજુવાળા આમાં જો આજે હું બનાવું, આઈ મીન અમે બનાવીએ છીએ પકોડા કઢી. મેં કઢી બનાવી દીધી છે. જુઓ મસ્ત મજાની રાઈસ બનાવી દીધી. સોરી. અને ભજીયા થોડા બનાવ્યા હતા, થોડા બાકી હતા. તો સોનું કે હું ઉતાર દઉં, કેમ કે આ ભજીયા કિંગ, ભજીયા સારા બનાવો. કોઈ પણ ભજીયું કહી દો ને તમે ની એ હા ડુંગળી વાળા ભજીયા તો એવા બનાવો. પકોડા કેવાય પકોડા. મેં શું કીધું તું આ ફૂટેજ ખાય હું કોમો એટલે જ વિડીયો બનાવો. કોણા કઢી પકોડા ભાવ? મેં તો જિંદગી પહેલી વખત જ આ બીજી વખત ખાવું. સોનુને તો ખબર જ નથી કે આવી કોઈ વસ્તુ એક્ઝિસ્ટ કરો દુનિયામાં. પણ મેં એક વખત મેં કીધું હું કઢી પકોડા બનાવું. પકોડી કહેવાય તો મને કે એ વળી શું હોય કે એ તો બધું ના ભાવો ઓમ ને તેમ ને. કેમ કે જયારે હું નવી અહીંયા આવી હતી ને તો આ માણસ તો કઢીએ નતું ખાતું. બોલો, બિલકુલ કઢી નહીં. કઢી જોણ ખાવાની તે એવું લાગે જોણે ઝેર ના લી હોય હે ને એ ઉડાચું બગાડતું. પણ હવામાન ચકુ નાખતી કઢી બહુ. અને હવે તો 4 વર્ષ ચકલી કઢી બનાવી દેજે. તો મેં કીધું કઢી પકોડો મને કે નાના મને તો એવું બધું ના ભાવ. અને આજુ દીનો રેકોર્ડ મેં જેટલી વખત કોઈ પણ વસ્તુ મેં જયારે પહેલી વખત બનાવીએ ને આ માણસે ઓલવેઝ એવું જ કીધું આ તો ના ભાવ. અને પછી એનું એવું જોરદાર શ્વાસ લે ઊંડો. હા ધીરે ધીરે બોલ. અને ભાઈ એ જ માણસને એવી હેબિટ લાગે વસ્તુની કે દરેક 4 દાડા મને કે ચકલી બનાવજે ને, ચકલી બનાવજે ને, ચકલી બનાવજે. તો મને એટલા નહીં ભાવતા પણ ઓનલી તે ખાવું. હા મને બહુ ભાવે કઢી પકોડા. હે ને આમ હું ગયા જન્મમાં મે બી હે ને યા તો પંજાબન રહી હોઈશ યા તો પછી હું બંગાળન રહી હોઈશ. હે ને કેમ કે ચકુ કી ગોડી ગોડી બાતે. સિરિયસલી મને હે ને હું પેલી કે ને ભાતુડી, ઉમર નો ભાતુડી પાડ દો. ભાતુડી ચકુડી ની ભાતુડી. કેમ કે મને ને દરેક વસ્તુ જોડે ભાત ખાવાની જ ગમે. કોઈ પણ મતલબ અત્યારે નવી નવી સીઝન આવી કંકોડોની, તમે સોનું કીધું મેં તો કંકોડા શાક ને ભાત બધા જોડે હે ને કારેલા શાક જોડે ભાત, કંકોડા શાક જોડે ભાત, ચોળી શાક જોડે ભાત, રસાવાળા શાકમાં બરોબર કોરામાં ભાત. હા અને કોઈ ના ઉજો ને તો ભાઈ દાળ ભાત. અને એ કોઈ ના ઉજો ને તો વઘારેલો ભાત. અને એ કોઈના ઉજો ને હવાર એકલી રોટલી બનાવી હોય તો બપોર રોટલી વઘારીને ખવડાવો. બીજું કોઈ કહેતા નહીં. એટલે હું ભાતુડી, યાદથી મને નામ ભાતુડી હે, મસ્ત નામ આવડી જીજુ અમને ભાતુડી હે. તો એક નંબરની ભાતુડી હું ખરેખર. તો મને આમ બહુ વાતુડી ભાતુડી ભાતુડી. પછી મને કે તમે બહુ ફૂટેજ ખાઓ, વિડીયોમાં ટાઈમ જતો રહે. નોમ આ કડી ઉકડી ફટાફટ નાખો ગોટા. હા વળી ગોટા તો હવા લોટા. એટલે આવું કોણ મતલબ ભાત ખાવું કોણ ગમે બધા કમેન્ટમાં કહેજો. અને મને ખબર જ્યાં સુધી છોકરાઓનો તો ખબર નહીં પણ બધી છોકરીઓ મારી જેવી ભાતુડી જ હોય હે ને. એમને ભાત ખાવું બહુ ગમે હે ને. હાય હું થયું. હા તો હવે જો આ મસ્ત પકોડા નાખી દીધા. હવે થોડી વાર આપણે ઉકાળીએ અને પછી આમ ભાત જોડે ચટકારા લઈને માટે ભાખરી મોકલી. મને એમના હાથની ભાખરી ભાવે. મને ભાખરી નહીં આવડતી. મતલબ હું બનાવું પણ ખબર નહીં. હું જો ખબર અત્યાર સુધી તો ચકુ મને ભાખરી બનાવતી હતી પણ આ રવિવારે મેં બહુ હિંમત કરીને એને કહી દીધું કે મને તારા હાથની ભાખરી નહીં ભાવતી, તું ભાખરી હારી નહીં બનાવતી. અરે હું બધું કરે. મેં પતલી ભાખરી બનાવી, જાડી બનાવી, પેલા ચૂટલા વાળી બનાવી, પેલા વેલણીઓ વાળી બનાવી, પછી હે ને તેલ વાળી બનાવી, હેકીન બનાવી. અને એક કે ભાવતી જ નહીં યાર. ગુજરાતી ભાખરી જેવી હોય તને બતાવી ને આસામ. મારી માં બનાવે એવી જ બનાવું. ભાઈ મારા ઘરમાં આવી જ બનતી હતી ભાખરીઓ. ધીરે બોલ. હા ઠીક. આશા માસી મને કીધું હું તને શીખવાડી નહીં તો હાલ તાણ શીખવાડજો. તાણ બીજું તો શું કહું હવે કો. તાણ ખવડાવી દેવું એક વખત. હા મસ્ત ભજીયા તૈયાર થઈ ગયા, કઢી તૈયાર થઈ ગયા. અમે ખાઈ લઈએ. આપણે મળીએ કાલે. રાધે રાધે. રાધે રાધે.